नमस्कार मित्रों, आल्डिहाइड कीटोनની અંદર આપણે આગળ વધીએ। કાર્બોનિલ સમૂહના બંધારણની આજે આપણે ચર્ચા કરવાના છીએ કે C ડબલ બોન્ડ O એમાં ઓક્સિજન અને કાર્બન બંનેના નેચર કેવા હોય, કેવી રીતે સંકરણ બને, કેવી રીતે પાયબંધ બને, બરાબર, બંધકોણ શું હોય, તો તમામ ચર્ચાઓ વિશે વર્ક કરીએ। મિત્રો C અને O વચ્ચે દ્વિબંધ છે। યુ કેન સી C અને O વચ્ચે દ્વિબંધ, એમાં એક સિગ્મા અને પાઈ। હવે મને એક વસ્તુ કહેશો કે કાર્બન C અને O વચ્ચે દ્વિબંધ હોય તો કાર્બનનું સંબંધ કયું હોય, sp2 હોય। એટલે અત્યારે તમારા કાર્બોનિલ કાર્બન sp2 સંકરણમાં છે દ્વિબંધ હોવાને લીધે। બીજું કે કાર્બન એક આ તરફ બંધ બનાવે, એક આ તરફ બંધ બનાવે અને એક ઓક્સિજન સાથે બંધ બનાવે। કાર્બન ઓક્સિજન સાથે જે બંધ બનાવે છે એક એ સિગ્મા બંધ હોય છે। હવે કાર્બનની એક કક્ષક બાકી રહી, એક બંધ બાકી રહ્યો, એ અહીં દર્શાવેલું છે। કાર્બનની એક કક્ષક ધેટ ઇઝ 2pz, આ કક્ષક કઈ છે 2pz, કે જેમાં એક ઇલેક્ટ્રોન છે। સામે ઓક્સિજનની પણ એક 2pz કક્ષક છે, બરાબર। તો કાર્બનની એક p કક્ષક સામે રહેલા ઓક્સિજનની એક p કક્ષક સાથે ગાઢ સંમિશ્રણ ન કરતા વિરોધક સંમિશ્રણથી પાય બંધ બનાવે છે। જ્યારે કક્ષકો એકબીજાની અંદર ભળી જાય તો એને શું કહેવાય, પૂરક સંમિશ્રણ। અને નજીક હોય, સહેજ અડકીને ગોઠવાયેલી હોય, સ્લાઇટ, તો એને કયો બંધ કહેવાય, પાય બંધ કહેવાય। એ વિરોધક સંમિશ્રણમાં આવશે। તો મિત્રો કાર્બન અને ઓક્સિજનની એક p કક્ષક એમની વચ્ચે પાયબંધ બને છે। આ પાયબંધ સમતલના ઉપરના અને નીચેના ભાગમાં રહેલો હોય છે। તો મિત્રો કાર્બનનું sp2 સંકરણ થયું, કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બંધ હતો, કાર્બનની એક p કક્ષક બીજા ઓક્સિજનની એક p કક્ષક સાથે પાયબંધ બનાવે છે, માટે એ પાયબંધ સમતલના ઉપરના નીચેના ભાગમાં રહેલો હોય છે। હવે એક બીજો પોઈન્ટ જોઈએ, કાર્બન અને ઓક્સિજન, જેમાં ઓક્સિજન પર નોન બોન્ડિંગ પેર છે, ઓક્સિજન પર નોન બોન્ડિંગ પેર છે। એ નોન બોન્ડિંગ પેર ને લીધે એની ઉપર વિદ્યુતઋણતા વધે છે। એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલા હોય તો ઓક્સિજન અંશતઃ ઋણભારિત બને અને કાર્બન અંશતઃ ધનભારિત બને। ઓક્સિજન અંશતઃ ઋણભારિત અને કાર્બન અંશતઃ ધનભારિત બને। એટલા માટે ઓક્સિજન પર ઋણભાર આવવાને લીધે તે લુઈસ બેઝની જેમ વર્તે અને કાર્બન પર ધનભાર આવવાને લીધે તે લુઈસ એસિડની જેમ વર્તે। બીજી રીતે બોલીએ તો ઓક્સિજન એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે અને કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે। ફરી મિત્રો, C અને O વચ્ચેના બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષાયેલું છે। કેમ એવું છે? કેમ કે ઓક્સિજન પર નોન બોન્ડિંગ પેર છે, એટલા માટે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હોવાને લીધે O પર અંશતઃ ઋણભાર ઉત્પન્ન થાય, જેથી એ લુઈસ બેઝ બને, કેન્દ્રાનુરાગી બને। જ્યારે કાર્બન પર અંશતઃ ધનભાર ઉત્પન્ન થાય, એટલે કે અહીંના ઇલેક્ટ્રોન્સ બધા આ બાજુ ખેંચાઈ જાય તો કાર્બન પર કયો ચાર્જ આવે, ધનભાર આવે, એટલા માટે લુઈસ એસિડ બની જાય, એટલા માટે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે। આમ C અને O વચ્ચેનો બંધ ધ્રુવીય બને અને ધ્રુવીય બનવાને લીધે તેમાં દ્વિધ્રુવ ચાકમાત્રા ઉત્પન્ન થાય। મિત્રો કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ એ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે, પરંતુ એ દ્વિધ્રુવ ચાકમાત્રા COC ઈથર કરતા તો ઓછી જ હોય છે। ઓકે, ત્યારબાદ ફાઇનલી આપણે બોલી શકીએ કે આમ કાર્બોનિલ કાર્બન એક બંધ આ બાજુ, બીજો આ બાજુ, ત્રીજો આ બાજુ અને ચોથો કે જે પાયબંધ બનાવે છે, પણ કાર્બોનિલ બંધ કેવો છે, સમતલીય છે। અને આ જે આકાર છે સમતલીય ત્રિકોણ બની જાય છે, બંધકોણ 120 નો રચાય છે અને કાર્બનમાં sp2 સંકરણ જોવા મળે છે। તો મિત્રો આપણે અત્યારે બેઝિક ચર્ચા કરી કે કાર્બોનિલમાં કાર્બનનું સંકરણ sp2 થાય, એક p કક્ષક કાર્બનની ઓક્સિજનની એક p કક્ષક સાથે સંમિશ્રણ કરીને એક પાયબંધ બનાવે છે। એ C અને O વચ્ચેના ઇલેક્ટ્રોનનું વાદળ
ઓક્સિજન તરફ આકર્ષાય છે, માટે ઓક્સિજન એ લुईस બેઝ બને છે, કાર્બન એ લुईस એસિડ બને છે, અને છેલ્લી વાત એવી આવી કે એમાં દ્વિધ્રુવ ચાકમાત્ર ઉત્પન્ન થાય છે, તેમજ બંધકોણ 120 નો રચાય છે અને તે સમતલીય ત્રિકોણ બની જાય છે. તો મિત્રો આ તમામ માહિતી આપણે કાર્બોનિલ સંયોજન માટે આપી છે, જે નોંધ કરી લેશું. ઓકે, સ્ટાર્ટ. આલ્ડીહાઇડ અને કીટોન, એની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. આલ્ડીહાઇડ કીટોનના આજે લઈશું ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન્સ. મિત્રો આલ્ડીહાઇડ અને કીટોન એ ઇથર અને હાઇડ્રોકાર્બનની સરખામણીમાં ઊંચા ઉત્ક્રમણ બિંદુ ધરાવે છે, અને આલ્ડીહાઇડ અને કીટોન એ આલ્કોહોલની તુલનામાં નીચા ઉત્ક્રમણ બિંદુ ધરાવે છે. તો આ જે સ્ટેટમેન્ટ બોલ્યો, સ્ટેટમેન્ટની પાછળનું રીઝન શું એ આપણે સમજીએ. પહેલો મુદ્દો, આલ્ડીહાઇડ કીટોનના ભૌતિક ગુણધર્મોની અંદર ઉત્ક્રમણ બિંદુની સરખામણીનો. ચલો, આલ્ડીહાઇડ અને કીટોન એમાં કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહમાં ઓક્સિજન પર નોન બોન્ડિંગ પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બન પર ધનભાર આવી જાય, ઓક્સિજન પર ઋણભાર આવી જાય, આથી બંધ ધ્રુવીય બને, અને બંધ ધ્રુવીય બને તો અંતર દ્વિધ્રુવ ચાકમાત્ર ઉત્પન્ન થાય, અને જે પદાર્થમાં ધ્રુવીયતા હોય તેના ડબલ્યુ બી ઊંચા. મિત્રો એની સરખામણીમાં ઇથર અને હાઇડ્રોકાર્બન એમાં આવો કોઈ બંધ ધ્રુવીય હોતો નથી. ઇથર અને હાઇડ્રોકાર્બનમાં બંધ ધ્રુવીય નથી, જ્યારે આલ્ડીહાઇડ કીટોનમાં CO બંધ ધ્રુવીય છે, માટે આલ્ડીહાઇડ કીટોનના ઉત્ક્રમણ બિંદુ ઊંચા છે. દાખલા તરીકે તમે સમાન આણ્વીય દળ ધરાવતા ઇથેનાલની સરખામણી પ્રોપેન સાથે કરો છો, પણ ઇથેનાલ આલ્ડીહાઇડની સરખામણી પ્રોપેન એટલે કે હાઇડ્રોકાર્બન સાથે કરો છો, તો અહીંયા બંધ ધ્રુવીય છે. અહીંયા જે બંધ ધ્રુવીય છે એવો બંધ અહીંયા ધ્રુવીય છે જ નહીં. મતલબ કે કાર્બોનિલ બંધ હોવાને લીધે ધ્રુવીયતા છે, અને ધ્રુવીયતાને લીધે ઉત્ક્રમણ બિંદુ આલ્ડીહાઇડના કેવા છે? ઊંચા. તો ઇથેનોલના ઉડી પ્રોપેનની સરખામણીમાં વધારે. મિત્રો એના પછી આલ્કોહોલ અને આલ્ડીહાઇડ કીટોન સરખામણી કરવા જઈએ. ચલો, આલ્ડીહાઇડ અને કીટોન ની તુલનામાં જે આલ્કોહોલ છે એમાં OH બંધ આવે. હવે OH એટલે H બંધ ધરાવતું સંયોજન. કોઈ પણ આલ્કોહોલિક સંયોજન એમાં આંતર આણ્વીય H બંધ રચાય, એટલે આલ્કોહોલના અંદર H બંધ હોવાને લીધે તેમના ઉત્ક્રમણ બિંદુ ઊંચા છે, જ્યારે આલ્ડીહાઇડ કીટોનમાં H બંધ રચાતા નથી. હા, એક વસ્તુ છે કે આલ્ડીહાઇડ અને કીટોનમાં બંધ ધ્રુવીય ખરો, પણ ધ્રુવીયતાની તુલનામાં H બંધ મોટું પરિબળ છે. એટલા માટે કહી શકાય કે આલ્કોહોલમાં H બંધ હોવાને લીધે તેની ઉત્ક્રમણ બિંદુની વાત કરીએ તો સૌથી વધુ ઉત્ક્રમણ બિંદુ આલ્કોહોલનું આવે ડ્યુ ટુ H બોન્ડ, જ્યારે આલ્ડીહાઇડ કીટોન એમાં H બંધ હોતા નથી, માટે આલ્કોહોલના ઉત્ક્રમણ બિંદુ ઊંચા હોય છે. દાખલા તરીકે સમાન આણ્વીય દળ ધરાવતા લગભગ સરખું દળ ધરાવતા ઇથેનોલની તુલના ઇથેનાલ સાથે કરીએ તો શું બને? જરા સમજીએ. અહીંયા H બંધ છે એટલે ઇથેનોલમાં H બંધ આવવાનો, જ્યારે આલ્ડીહાઇડમાં બંધ ધ્રુવીય જ છે, H બંધ નથી, માટે ઇથેનોલના ઉત્ક્રમણ બિંદુ ઇથેનાલની તુલનામાં વધુ હોય છે. મિત્રો આ આલ્ડીહાઇડ કીટોનની ઉત્ક્રમણ બિંદુની ચર્ચા કરી, હવે આપણે એમની દ્રાવ્યતાની ચર્ચા કરીશું. કોઈ પણ પદાર્થ એ દ્રાવ્ય પાણીમાં છે કે નહીં એ માટે જોવામાં આવતું પરિબળ કયું છે? H બંધ. માની લો કે તમને મેં કોઈ અત્યારે કીટોન આપ્યું છે, જો અહીંયા R મૂકું તો કીટોન બની જાય, અને જો કોઈ એક જગ્યાએ H મૂકી દઉં તો આલ્ડીહાઇડ બની જાય. હું અત્યારે કીટોનની ચર્ચા કરી રહ્યો છું, રાઈટ? કોમન ચર્ચા. હવે મને કહો, આ બાજુ કાર્બોનિલ ધરાવતો કોઈ આલ્ડીહાઇડ લો, કોઈ આલ્ડીહાઇડ, કાં તો પછી બંને બાજુ કીટોન. જો આલ્ડીહાઇડ અથવા કીટોનને પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો H બંધ પ્રબળ આંતર આણ્વીય H બંધ જોવા મળે છે.
એટલે કે કીટોનના અણુ હોય કે આલ્ડીહાઇડના અણુ હોય, પાણીના અણુ વચ્ચે અંતરાળવી H બંધ જોવા મળે છે, અને H બંધ હોય તો દ્રાવ્યતા હોય. ચલો મને કહો, મિથેનોલમાં 1 કાર્બન, ઇથેનોલમાં 2 કાર્બન, પ્રોપેનોલમાં 3 કાર્બન. જેમ જેમ બરાબર આલ્ડીહાઇડ અને કીટોનની વાત કરીએ તો એમાં ધ્રુવીય સમૂહ હોવાને લીધે H બંધ છે, માટે આલ્ડીહાઇડ કે કીટોન પાણીમાં શું બનાવે છે? H બંધ બનાવે છે, માટે તેઓ દ્રાવ્ય છે. એટલે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ એ બધા દ્રાવ્ય કહેવાય. પરંતુ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જેમ જેમ નંબર્સ ઓફ કાર્બન ઇન્ક્રીઝ થાય, માનો કે બ્યુટેનોલ એટલે 4 કાર્બન થયા, પેન્ટેનોલ 5 કાર્બન થયા, હેક્સેનોલ 6 કાર્બન થયા, હેપ્ટેનોલ બરાબર 7 કાર્બન થયા. જેમ જેમ કાર્બન વધતા જાય, જેમ જેમ આલ્કાઇલ સમૂહનું કદ વધતું જાય એમ દ્રાવ્યતા ઘટતી જાય. તો હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે મિથેનોલની દ્રાવ્યતા અને પેન્ટેનોલની દ્રાવ્યતાની સરખામણી કરો. કોણ દ્રાવ્ય? મિથેનોલ દ્રાવ્ય, કેમ કે ઓછા કાર્બન છે, અને પેન્ટેનોલ અદ્રાવ્ય. કેમ? કેમ કે તે વધુ પ્રમાણમાં કાર્બન ધરાવે છે, આલ્કાઇલ સમૂહ કદ વધારે છે. મિત્રો ઓછા કાર્બન વાળા આલ્ડીહાઇડ તીવ્ર વાસવાળા હોય, મિથેનોલ, ઇથેનોલ એ બધા તીવ્ર વાસવાળા હોય. જ્યારે આગળ જઈએ પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ એ બધા સુગંધીદાર પદાર્થો ગણાય. યાદ રાખજો મિત્રો, ઓછા કાર્બન વાળા આલ્ડીહાઇડ એ તીવ્ર વાસ આપે, જ્યારે વધુ કાર્બન વાળા આલ્ડીહાઇડ સુગંધીદાર હોય છે. આપણે ચર્ચા કરી આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મોની. ઓકે, પહેલા સ્ટાર્ટ આલ્ડીહાઇડ અને કીટોનની અંદર છે આપણે. કાર્બોનિલ સમૂહ એની ઉપર જે ન્યુક્લિયોફાઇલ એટેક કરે એના માટેનો એક પ્રશ્ન સમજીએ, જેને કહેવાય કેન્દ્રાનુરાગી યોગક્ષેપ પ્રક્રિયાની ક્રિયાવિધિ. માની લો કે મારી પાસે અત્યારે કોઈ આલ્ડીહાઇડ કે કીટોન છે, મતલબ કે કાર્બોનિલ સમૂહ છે, અને ન્યુક્લિયોફાઇલ કે જેને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે જે અટેક કરવા માંગે છે અને કાર્બન સાથે બંધ બનાવવા માંગે છે, તે આખી પ્રોસેસમાં થાય છે શું એ સમજીએ. ચલો, કાર્બોનિલ સમૂહ એ સમતલી બંધારણ ધરાવે છે. ન્યુક્લિયોફાઇલ કે જેને આપણે કેન્દ્રાનુરાગી યોગક્ષેપ પ્રક્રિયા કહીએ છીએ, તે કાર્બનના ધનભારને કારણે આકર્ષે. હવે વિચાર કરો કે કાર્બન પર ધનભાર આવ્યો કઈથી? તો યાદ રાખજો મિત્રો, કાર્બોનિલમાં ઓક્સિજન પર નોન બોન્ડિંગ પેર હોવાને લીધે ઓક્સિજનની વિદ્યુત ઊર્જા વધારે છે, એટલે O ઉપર અંશતઃ ધનભાર આવે, કાર્બન પર અંશતઃ ધનભાર આવે. આજે ન્યુક્લિયોફાઇલ પેલા કાર્બનના ધનભારથી આકર્ષાય, અને આકર્ષાય તો આવી રીતે CNU બંધ બને. મતલબ કે CNU બંધ જે વખતે બન્યો એ દરમિયાન કાર્બનમાંનો દ્વિબંધ તૂટ્યો, દ્વિબંધ તૂટીને સિંગલ બોન્ડમાં બન્યો. એટલે કે કાર્બનનું સંકરણ sp2 માંથી ચેન્જ થઈને sp3 થાય. આમ કાર્બોનિલ સમૂહ સાથે ન્યુક્લિયોફાઇલ જ્યારે આકર્ષાય ત્યારે CNU બંધ બને. CNU બંધ બને એ વખતે કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 થઈ જાય, અને ન્યુક્લિયોફાઇલ એ સમતલના ઉપરના ભાગથી કાં તો નીચેના ભાગથી બંને ભાગથી આકર્ષણ પામી શકે. ચલો, બીજી વસ્તુ, જ્યારે તમારા કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલ અટેચ થાય ત્યારે C અને O, જે O હતો એ સમતલની બહાર ધકેલાય. સમતલની બહાર ધકેલાય, યુ કેન સી સમતલની બહાર છે. O સમતલની બહાર ધકેલાય એટલે સમચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન ઉત્પન્ન થાય. યુ કેન સી સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન બને. આ આખો તબક્કો પ્રથમ તબક્કો છે, અને મિત્રો આ તબક્કો બહુ જ ધીમે થાય. ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક હોય. એટલે પ્રક્રિયાની અંદર જે વેગ હોય, વેગ આ તબક્કા ઉપર આધાર રાખે છે. એટલે પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કા ઉપર આધારિત છે. પ્રથમ તબક્કો ધીમો છે, અને એ કેવો છે? વેગ નિર્ણાયક. મિત્રો કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલ આકર્ષણ પામે ત્યારે આટલા ચેન્જ આવ્યા. CNU બંધ બને, NU ઉપરથી નીચેથી બંને તરફથી આકર્ષણ પામી શકે, હુમલો કરી શકે. CO બંધ
તૂટે એટલે કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 બને. O સમતલની બહાર ધકેલાય, સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન બને. ચલો મિત્રો, આ તબક્કો ધીમો. હવે એના પછીનો અંતિમ તબક્કો જે ઝડપી છે, એને માત્ર H ની જરૂર છે. H અંદર દાખલ થાય એટલે પ્રોટોન અંદર દાખલ થયો કહેવાય. H+ ના જોડાવાથી પ્રોટોનેશન થયું કહેવાય. પ્રોટોનેશનનો આ તબક્કો ઝડપી છે, આથી યોક્સિલ નિપજ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, તમારે આટલું ધ્યાન રાખવાનું છે. આ થઈ વાત કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયાની ક્રિયાવિધિ, એટલે કે કાર્બોનિલ સાથે ન્યુક્લિયોફાઇલ આકર્ષણ પામે તો આટલા ચેન્જીસ આવી શકે. મિત્રો, કાર્બોનિલ સમૂહની પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરી. જ્યારે ન્યુક્લિયોફાઇલને અહીંયા એટેક કરવો હોય તો એ કાર્બન સાથે અટેક ત્યારે જ કરી શકે જ્યારે કાર્બન સાથે અહીંયા કોઈ મોટા સમૂહ જોડાયેલા ના. જેટલા મોટા સમૂહ જોડાયેલા હોય એટલો આ એટેક ધીમો થઈ જાય. તો મિત્રો, કાર્બોનિલની પ્રતિક્રિયાત્મકતાનો આધાર કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહ પર રહેલો છે. એટલે અવકાશીય અવરોધ અને +I અસર પર રહેલો છે. જેમ જેમ કાર્બન સાથે H ને બદલે, જો એક મિથાઇલ સમૂહ આવ્યો, પછી અહીંયા બે મિથાઇલ સમૂહ આવ્યા, ચલો અહીંયા એનાથી મોટો સમૂહ આવ્યો, ફિનાઇલ સમૂહ આવ્યો, ચલો અહીંયા એક ફિનાઇલ સમૂહ આવ્યો અને એક મિથાઇલ સમૂહ આવ્યો, અને અહીંયા બે મોટા ફિનાઇલ સમૂહ આવ્યા. તો મિત્રો, જેમ જેમ આપણે આમ ગયા, બરાબર, એક મોટો સમૂહ થયો, અહીંયા બે મોટા સમૂહ થયા, અહીંયા એક સૌથી મોટો સમૂહ થયો, અહીંયા બે મોટા સમૂહ થયા, અને અહીંયા સૌથી મોટા સમૂહ થયા. તો મિત્રો, આ એક પદ તમે તૈયાર રાખજો, બરાબર. આ પદ તમારે યાદ રાખવાનું છે. જો તમે આમથી આમ જાઓ, બરાબર, જેમ જેમ આ તરફ નીકળો એમ તમારી પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો જોવા મળે છે. તો મિત્રો, ફરી પણ કાર્બોનિલ કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલને આકર્ષણ કરવું છે એ વખતે જો અહીંયા સમૂહ નાના હશે, એટલે કે અવકાશીય અવરોધ ઓછો હશે, તો ન્યુક્લિયોફાઇલ સારામાં સારું આકર્ષણ કરી શકે, એટલે કે એવા પદાર્થની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. તો મિત્રો, અહીંયા યુ કેન સી મિથેનાલ છે, એક કાર્બનનો મિથેનાલ, મિથેનાલની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. થોડી પ્રતિક્રિયાત્મકતા ઓછી કોની? CH3CHO ની, આને કહેવાય ઇથેનાલ. મિથેનાલ કરતા ઇથેનાલની પ્રતિક્રિયાત્મકતા ઓછી. અહીંયા જુઓ, બે મિથાઇલ આયા એટલે એસિટોન કહેવાય, પ્રતિક્રિયાત્મકતા એનાથી ઓછી. અહીંયા શું હોય? આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ, અહીંયા કીટોન, બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોલ માં આની પ્રતિક્રિયાત્મકતા વધારે, આની ઓછી. અને આની તુલના કરીએ તો બેન્ઝોફિનોલની પ્રતિક્રિયાત્મકતા ઓછી. તો મિત્રો, જેમ જેમ ગ્રુપ મોટું બનતું જાય, અવકાશીય અવરોધ વધે, તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. એવી રીતે +I અસરની વિરુદ્ધ કરીએ. +I અસરનો મતલબ શું છે? તો કે સાહેબ, અહીંયા મિથાઇલ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે, દાન અહીંયા ગયું, +I અસર વધી. અહીંયા કોઈ +I અસર વાળો પરમાણુ નથી. ચલો, અહીંયા +I અસર હજુ પણ વધારે પડતી વધી, કેમ કે બે મિથાઇલ આવ્યા. અહીંયા મોટો ગ્રુપ આવ્યો, મતલબ કે ફિનાઇલ ગ્રુપ આવ્યો. અહીંયા બે સમૂહ આવ્યા, અહીંયા મોટા બે સમૂહ આવ્યા. જેમ જેમ સમૂહની અંદર કદ વધતું જાય, પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થતો જાય. તો મિથેનાલ કરતા ઇથેનાલમાં, ઇથેનાલ કરતા એસિટોનમાં પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. એવી રીતે +I અસર બેન્ઝાલ્ડીહાઇડ કરતા એસિટોફિનોલમાં અને એસિટોફિનોલ કરતા ડાયફિનાઇલ કીટોનમાં +I અસર વધે, માટે પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો જોવા મળે છે. તો મિત્રો, તમારે આ ક્રમ યાદ